આપણને પ્રશ્ન થાય કે આ તો તીર્થ આખું દાદા આદિનાથ, ગૌતમ ગણધર તો પ્રભુ વીરના શાસનમાં થયેલા, અને અહીંયા કેમ? એના માટે ગૌતમ સ્વામીનો પૂર્વભવમાં આપણે જઈએ. ગૌતમ સ્વામીનો પૂર્વભવ ખૂબ સાધના કરતા હતા. 12 વર્ષ સુધી એક સિદ્ધિને સાધવા માટે 12 વર્ષની સાધના કરી. 12 વર્ષને અંતે સાધના નિષ્ફળ ગઈ. બીજા 12 વર્ષ સાધના કરી તો પણ સાધના નિષ્ફળ ગઈ. ત્રીજા 12 વર્ષ સાધના કરી તો પણ સાધના નિષ્ફળ ગઈ. 36 વર્ષની સાધના કર્યા પછી સાધના નિષ્ફળ ગઈ. બીજા 12 વર્ષ સાધના કરી તો પણ સાધના નિષ્ફળ ગઈ. ત્રીજા 12 વર્ષ સાધના કરી તો પણ સાધના નિષ્ફળ ગઈ. 36 વર્ષની સાધના કર્યા પછી કોઈએ કહ્યું કે સાધનામાં ક્ષેત્રનું પણ મહત્વ હોય છે, અને એટલે જ્ઞાની ભગવંતના વચનથી પોતે અહીંયા શત્રુંજય આવ્યા અને ત્યાં ગાડી સાધના કરી. 6 મહિનામાં તો એમને સિદ્ધિની પ્રાપ્તિ થઈ. એટલે એ એમના પૂર્વભવની આ સાધના ભૂમિ છે એ જણાવવા માટે અહીંયા ગૌતમ સ્વામીના પગલાં છે. એવું કહેવાય કે જે ગૌતમ સ્વામીનું સવારે નામ પણ લે ને, એના પુણ્યનો અનુબંધ દિન પ્રતિદિન વધતો જાય. સિદ્ધાચલ વિમલાચલ રૈવત ગિરિવર તારું નામ છે. સિદ્ધાચલ વિમલાચલ રૈવત ગિરિવર તારું નામ છે. ભદ્રંકર ગુણકર ચરણમાં નિત્ય પ્રણામ છે. મહોદય ગિરી મહાપીઠ ગિરી શાશ્વત ભાગ્યો રે. મહોદય ગિરી મહાપીઠ ગિરી શાશ્વત ભાગ્યો રે. ગિરિવરની ભક્તિમાં મારો મનડો લાગ્યો રે. બોલો સિદ્ધગિરીને ભેટવાનો ભાવ જાગ્યો રે. સિદ્ધગિરીને ભેટવાનો ભાવ જાગ્યો રે.